હેલો ગાઈસ, રિયાઝ કિચનમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે બનાવવાના છીએ નાસ્તામાં તમામ લોકોને ભાવતા એવા સોયાબીનના કબાબ। તો ચલો હવે આપણે બનાવવાનું સ્ટાર્ટ કરીશું। 1 કપ સોયાબીનને ગરમ પાણીમાં ઢાંકીને 10 મિનિટ મૂકી રાખીશું। દસ મિનિટ થઈ ગઈ છે। હવે આપણે સોયાબીનમાંથી બધું જ પાણી કાઢી દઈશું। હવે આપણે એક મિક્સર જાર લઈ લઈશું। તેમાં સોયાબીન, લસણ અને મરચાંને ક્રશ કરી દઈશું। તમે જોઈ શકો તેમ બધું જ બરોબર ક્રશ થઈ ગયું છે। હવે તેને આપણે એક બાઉલમાં કાઢી દઈશું। હવે આપણે અંદર એક ઝીણી સમારેલી ડુંગળી, 1 કપ ચણાનો લોટ, 1 ટેબલસ્પૂન હળદર, 1 ટેબલસ્પૂન ધાણા જીરું, 1 ટેબલસ્પૂન મરચું, 1 ટેબલસ્પૂન ગરમ મસાલો, સ્વાદ અનુસાર મીઠું, થોડો એવો મેગી મસાલો। હવે બધું જ બરોબર મિક્સ કરી દઈશું। બધું જ બરોબર મિક્સ થઈ ગયું છે। હવે તેને નાના નાના એવા કબાબના શેપ આપી દઈશું। હવે આપણે પેન લઈ લઈશું। તેમાં તેલ એડ કરીશું। તેલ ગરમ થઈ ગયું છે। હવે આપણે કબાબ એડ કરીશું। લો ગેસ ઉપર હવે ફ્રાય કરીશું। એક બાજુ ફ્રાય થઈ ગયા છે। હવે તેને આપણે બીજી બાજુ ફ્રાય થવા મૂકી દઈશું। બંને બાજુ મસ્ત એવા કૂક થઈ ગયા છે। હવે તેને આપણે એક ડીશમાં કાઢી લઈશું। તો તમે જોઈ શકો તેમ રેડી છે ટેસ્ટી એવા સોયાબીનના કબાબ।